જે લોકો આઈપીએસ અધિકારીઓ સામે આંગળી ચીંધશે તો તેની સામે આપણે જોઈ લઈશું, લડી લઈશું, કાયદાકીય પગલાં લઈશું. એનો મતલબ શું? એ પોલીસ અધિકારી ભાજપમાંથી લડશે તો પછી એને પોતાના નોકરી દરમિયાન ભાજપને કેટલો સપોર્ટ કર્યો હશે? જો પોલીસ અધિકારી કે આવા અધિકારીઓ એકજૂટ થઈને વાત કરે કે જો અમારી સામે કોઈ અવાજ ઉઠાવશે, દેખાડશે કે આરોપ લગાવશે તો અમે એને જોઈ લઈશું. ધમકી છે. તમે સામાન્ય વ્યક્તિ બનીને એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાઓ, તમારા જ પોલીસ સ્ટેશનમાં તમને ફે આવી જશે. રાજુ કરપડા ત્યાં જોડાઈ જાય છે અને રાજુ કરપડાની ટિકિટ મળી જાય છે. રાજુ કરપડાની ટિકિટ મળે તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમાં નારાજગી આવે. તમે તમારું માથું કાપીને ભાજપના ચરણોમાં મૂકી દીધું તો જ તમને ટિકિટ મળી છે, એ વાત સાબિત છે. એટલે ભાજપ કોઈ અલગ પાર્ટી છે એવું નથી. ભાજપમાં પણ નારાજગી તો થાય છે. 2015માં હું ચેનલમાં કામ કરતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાનપુર કાર્યાલય ઉપર તો પથ્થરબાજી થઈ હતી ટિકિટ નહીં મળવાના કારણે. તમે જુઓ અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ સોશિયલ મીડિયામાં એના જ કેમ્પેન તમને વધારે દેખાશે. લોકો પાસે, ખેડૂતો પાસે ગયા હતા, તમે લોકો પાસે જઈ રહ્યા છો, લોકો કહી રહ્યા છે કે નારાજગી છે, કમલ કા ફૂલ હમારી ભૂલ, આ તમામ વસ્તુ કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા, તેમને ટિકિટ મળી. ટિકિટ મળતા જ હવે કચવાટ શરૂ થયો છે તો આઈપીએસ એસોસિએશને તેમની સામે આંગળી ચીંધનારાઓને ખબરદાર કરી દીધા છે. સાથે જ સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇલેક્શન નજીક છે, તેમ છતાં કોંગ્રેસનું સોશિયલ મીડિયા ખૂબ જ નબળું જોવા મળી રહ્યું છે. આ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરશે અમારા સહયોગી અનિલ પટેલ. તો સીધા જઈએ એમની પાસે અને આ તમામ મુદ્દે વાત કરીએ. આપણી સાથે જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. સર, સ્વાગત છે આપનું. નમસ્કાર સર, સૌથી પહેલો પ્રશ્ન આઈપીએસ અધિકારીઓને લઈને છે. આઈપીએસ એસોસિએશન હવે તેમની સામે આંગળી ચીંધનારાઓ સામે લડી લેવાના મૂડમાં છે. નિરાલી, જે રીતે સમાચાર આયા છે એ એટલા માટે નગણ્ય નથી એટલે તમે એને ન કરી શકો અને એની અવગણના ન કરી શકો, કારણ કે હવે ધીરે ધીરે જે આઈપીએસ છે ગુજરાતના, એ લોકોએ કાલે જે બેઠક કરી અને કાલે જે અમદાવાદના પોલીસ કમિશનર છે મલિક સાહેબ, એમને પ્રમુખ તરીકે બનાયા અને બાકી આખી બોડી બનાવી એસોસિએશન તરીકે. અને એમણે એવું કીધું કે ભાઈ હવે જે લોકો આઈપીએસ અધિકારીઓ સામે આંગળી ચીંધશે તો તેની સામે આપણે જોઈ લઈશું, લડી લઈશું, કાયદાકીય પગલાં લઈશું. એનો મતલબ શું? એનું મતલબ તમે રાજકોટની જે ઘટના છે જગદીશ બાંગરવા વાળી, એ ઘટના સાથે તમે એને જોડો. જે રીતે જિગ્નેશ મેવાણીએ આઈપીએસ બાંગરવા સામે આખું અભિયાન શરૂ કર્યું, જે કોળી પત્રકાર છે તેને મારવાની ઘટનાની અંદર, અને ખરાબ શબ્દોમાં એનો જે બહિષ્કાર કહો કે એની એટલે ખરાબ શબ્દોમાં ભાષણોમાં અને તમામ જગ્યાએ આઈપીએસ અધિકારી ઉપર એમણે ટાર્ગેટ કર્યું, નિશાની કર્યું. આઈપીએસ અધિકારીઓને હવે એવું લાગે છે કે જો કોઈ પણ એક આઈપીએસ અધિકારીને કોઈ પોલિટિકલ વ્યક્તિ હોય, સામાજિક વ્યક્તિ હોય, જો ટાર્ગેટ કરે તો આપણે એની સાથે ઉભા રહેવાનું છે. એનું મતલબ શું કે તમામ જિલ્લાના જે એસપી છે, જે આઈપીએસ છે, એ લોકો એક થઈ જશે. જે વ્યક્તિ આરોપ લગાવશે એ વ્યક્તિ વિરુદ્ધમાં કાયદાકીય પગલાં લેશે. એને કાયદાકીય સપોર્ટ, સમજો કોઈ પોલીસ ફરિયાદ કરવા ગયો વ્યક્તિ, તેની પોલીસ ફરિયાદ નહીં લેવામાં આવે, અથવા તો જેની શપથ આ આઈપીએસ અધિકારીઓએ લીધી છે કે અમે કાયદાની રોઈએ રહીશું, સંવિધાનની માટે કામ કરીશું, સામાન્ય લોકોને ન્યાય આપીશું, ગરીબોને મદદ કરીશું, એ તમામ ભાવના ભૂલીને માત્ર એટલું જ કરવામાં આવશે કે અમારી સામે તમે આરોપ કેમ લગાવો છો. આરોપની તપાસ નહીં થાય, કારણ કે તપાસ એજન્સી એ જ છે, પોલીસ અધિકારીઓ છે, આઈપીએસ અધિકારીઓ છે, ડીજીપી છે, ને એ જ લોકો તપાસ કરવાના છે. તંત્ર પાસે તપાસની કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી કે તમે પોલીસથી હટીને તમે જાઓ. કેમ? કારણ કે તમે સીબીઆઈમાં જાઓ તો પણ એમાં પોલીસના આઈપીએસ અધિકારીઓ છે, એ જ લોકો હોય છે. તમે બીજી કોઈ સીઆઈડીમાં જાઓ તો
ક્રાઇમ બ્રાન્ચમાં જાઓ તો એ બધા પોલીસ આઈપીએસ ના અંડરમાં જ બધી વસ્તુ હોય છે. તો હવે જે ઠરાવ થયો છે ઠરાવ ચિંતાજનક છે એક સામાન્ય વ્યક્તિ માટે, કે જો તમે કોઈ એક આઈપીએસ ની ભૂલ બતાવવાનો પ્રયત્ન કરશો, કોઈ આઈપીએસ મનમાની કરે અને તેમને અટકાવવાનો પ્રયત્ન કરશો, તમે કોર્ટમાં જશો તો આ તમામ આઈપીએસ જે છે એકજૂટ થઈ શકે છે અને એને પ્રતાડિત કરી શકે છે, પ્રતાડિત કરવાનો પ્રયત્ન કરી શકે છે અથવા તો એની સાથે અસહયોગ કરી શકે છે. કેટલી ખરાબ બાબત છે જે છાપામાં છપાયું છે. જોઈ લઈશું નું ભાષા તમે શું સમજો છો? હું તમને કહું કે નિરાલી, હું તમને હવે જોઈ લઈશ. તમે જો મારા ઉપર આરોપ લગાવશો કે મારા સ્ટાફ ઉપર આરોપ લગાવશો, એનું મતલબ શું? એનું મતલબ એ કે કોઈ તમે આરોપ લગાવશો તો એનું તપાસું નહીં કરું, એમાં સચ્ચાઈ શું છે, સચ્ચાઈ નથી, સચ્ચાઈ છે, એ કંઈ પણ જાણ્યા બુજ્યા વગર હું તમારા ઉપર તૂટી પડીશ. અમે એકજૂટ થઈને તમને ઘેરી લઈશું. તમને કઈ રીતે પાડવામાં આવે, રાજનીતિક રીતે, પ્રશાસનિક રીતે, તાંત્રિક રીતે કે પોલીસની પ્રશાસકીય રીતે. એટલે ખૂબ ગંભીર બાબત છે. આમાં તો જે તંત્ર છે, જે પોલિટિકલ તંત્ર છે, એને વિચારવું જોઈએ. કારણ કે આજ ભાજપ સત્તામાં છે અને આવી રીતે આઈપીએસ ધમકાવે તો કાલે કોંગ્રેસ પણ સત્તામાં આવશે, તો પછી ભાજપના લોકો શું કરશે? આ તો તંત્ર છે, હાથો બનીને કામ કરે છે, એ હકીકત છે. જે પણ સત્તા પક્ષ હોય, પોલીસ હોય, પ્રશાસનિક વહીવટી તંત્ર હોય, એ હંમેશા સત્તા પક્ષની સાથે તાલમેલ રાખીને કામ કરે છે. કારણ કે એને ખબર છે કે એને આગામી દિવસોના મંત્રી, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ, સરપંચ, નગરપાલિકાનો પ્રમુખ, મેયર, એ તમામ લોકો જો ભાજપના રહેશે તો પોલીસ અધિકારીઓને કામ કરવામાં કે એને વિપક્ષને દબાવવામાં એને સરળતા રહેશે. મન ફાવે તેવી રીતે કામ કરી શકશે અને સત્તા પક્ષ પોતાનું કામ કરાવશે તો પછી સત્તા પક્ષ જો છે ક્યારે તેમને અટકાવવાનો પ્રયત્ન કરશે નહીં. એટલે મનગમતો સત્તા પક્ષ હોય, તમે જુઓ અત્યારે જ એક મોટા અધિકારી, પોલીસ અધિકારી, આઈપીએસ કક્ષાના અધિકારી નીનામા સાહેબ, એમણે રાજીનામું આપ્યું પોલીસમાંથી અને ભાજપમાંથી તેઓ જિલ્લા પંચાયત લડવાની તૈયારી કરી રહ્યા છે. તો એમને ફોર્મ ભરી પણ દીધું હશે, ન પણ ભર્યું હોય, પણ એવી ચર્ચા હતી. હવે તમે વિચારો, એ પોલીસ અધિકારી ભાજપમાંથી લડશે તો પછી એને પોતાના નોકરી દરમિયાન ભાજપને કેટલો સપોર્ટ કર્યો હશે, એના કહેવાથી કેટલું બધું કામ કર્યું હશે, તો જ ભાજપ એને ટિકિટ આપે ને. સીધી વાત છે કે નહીં? એ દેખતી વસ્તુ છે કે તો પછી એના જૂના જે પણ કામગીરી હોય એને તમારે તપાસ કરવી જોઈએ કે ભાઈ એણે ભાજપના ફેવરમાં કેટલા કામો કર્યા, લોકોના ફેવરમાં કેટલા કામો કર્યા, વિપક્ષના ફેવરમાં કેટલા કામો કર્યા, ગરીબોના ફેવરમાં કેટલા કામો કર્યા, કે પછી સત્તા પક્ષના અંડરમાં દબાઈને એને કામ કર્યા છે. એ તમામ એની 4-5 વર્ષની કે 10 વર્ષની કામગીરીની સમીક્ષા થવી જોઈએ. એટલે જો પોલીસ અધિકારી, માફ કરશો, જો પોલીસ અધિકારી કે આવા અધિકારીઓ એકજૂટ થઈને વાત કરે કે જો અમારી સામે કોઈ અવાજ ઉઠાવશે, અમારી સામે કોઈ વાંધો લેશે, અમારી સામે કોઈ આંખ દેખાડશે કે આરોપ લગાવશે, તો અમે એને જોઈ લઈશું. ધમકી છે સામાન્ય ગુજરાતી માટે, સામાન્ય એવા વિસર બ્લોઅર માટે જે લોકો આરટી એક્ટિવિસ્ટ તરીકે કામ કરતા હોય છે, સામાન્ય એવા પોલિટિકલ લોકો માટે જેઓ આવા આઈપીએસ સામે અવાજ ઉઠાવતા હોય છે. તો આ પ્રત્યેક ગુજરાતી માટે એક થ્રેટ છે કે આઈપીએસ અધિકારીઓ તમને ધમકાવી રહ્યા છે. જો તમે એમની સામે અવાજ ઉઠાવશો તો તમને એ લોકો જોઈ લેશે. તો પછી સવાલ કે જો આઈપીએસ અધિકારીઓ આવી એસોસિએશન બનાવીને કામ કરી શકતા હોય તો પછી પીઆઈ કેમ નહીં, ડીવાયએસપી કેમ નહીં, કોન્સ્ટેબલ કેમ નહીં, હેડ કોન્સ્ટેબલ કેમ નહીં, એલઆરડી કેમ નહીં, હોમગાર્ડ કેમ નહીં? આ તમામની તો જવાબદારી છે ને. જો આઈપીએસ ને આ સ્વતંત્રતા મળતી હોય તો તમામ કેટેગરીને આ સ્વતંત્રતા મળવી જોઈએ કે કાલ ઉઠીને જો આઈપીએસ આપણને સામે દબાણ કરે, કોઈ પણ પીઆઈ સામે ખોટું કામ કરવા માટે, ડીવાયએસપી સામે ખોટું કામ કરવા માટે, કે પછી કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ને ખોટું કરવા માટે, તો પછી અમે અવાજ ઉઠાઈશું. આ તમામ બાબતો છે. પણ કુલ મળીને સવાલ એટલું જ છે કે આ ધમકાવાની ભાષા છે જે છાપામાં છપાયું છે. અને જો આઈપીએસ એસોસિએશનની આવી મનસા ન હોય તો એને ખુલાસો કરવો જોઈએ કે ભાઈ અમારો કોઈ ઈરાદો નથી, અમે તો માત્ર અમારા લોકોને ખોટી રીતે જે પજવણી કરે. અને અમારા લોકો એટલે કોણ? તમે આઈપીએસ છો એટલે બધા એક સાથે થઈ જશો,
કારણ કે તમે આઈપીએસ છો, કોઈ જગ્યાએ એસપી હશો, કોઈ જગ્યાએ એસીપી હશો, કોઈ જગ્યાએ કમિશનર હશો, તો તમે ઈચ્છો એ પ્રમાણે તમામ વસ્તુ કરાવવાની તાકાત તમારી પાસે છે. હોદ્દા ના જોઈએ. તમે સામાન્ય વ્યક્તિ બનીને એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાઓ, તમારા જ પોલીસ સ્ટેશનમાં તમને ફે આવી જશે જો એક સામાન્ય વ્યક્તિ તરીકે જશે તો. પણ ઠીક છે, આઈપીએસ એસોસિએશને આ તમામ નિર્ણય લીધો છે. આપણે આ માની શકીએ કે ભાઈ ઠીક છે, ભાઈ સૈયાભાઈ કોતવાલ તો અબ ડર કાહે કા, આપણે જ આઈપીએસ છીએ કે હું જ મંત્રી, હું જ કાયદો, હું જ જજ, તો પછી કોણ પૂછવા વાળું છે તમને? એટલે આઈપીએસ ની જે હેડલાઇન છપાઈ છે છાપામાં, એ ખૂબ જ ડરાવનારી છે, ખૂબ જ પ્રતાડિત કરનેવાની છે, અને હું તમને આ ધમકાવાના આ ટોનમાં છે. એટલે સમગ્ર ગુજરાતીઓને આ વાત સમજવી જોઈએ, લોકોને સમજવી જોઈએ, મતદારોને સમજવી જોઈએ, અને જે ચૂંટાયેલી પાંખ છે એને પણ આ વાત સમજવી જોઈએ. જી સર. હવે રાજુ કરપડાની વાત કરીએ તો આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા, ટિકિટ પણ મળી, પણ હવે ટિકિટ મળતા કચવાટ શરૂ થયો છે. જો માત્ર રાજુ કરપડા નહીં, રાજુ કરપડા ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે અત્યારે તે ચર્ચાનો વિષય છે, પોસ્ટર બોય છે ભાજપના ખેડૂત. બિલકુલ બિલકુલ. તે મૂડી 2 સીટથી ચૂંટણી લડી રહ્યા છે. મૂડી 2 એટલે નવી સીટ બની છે. અલગ અલગ, પહેલા અલગ સીટ હતી પણ એ નવી સીટ બની છે, ત્યાંથી તેઓ લડી રહ્યા છે. મેં ત્યાં મારા મિત્રોને પૂછ્યું કે જો રાજુ કરપડા ત્યાંથી ચૂંટણી જીતે તો શું તે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે છે? તો મને ત્યાંથી મારા મિત્રોએ કીધું કે ના, પ્રમુખ નહીં બની શકે, પણ હું પ્રમુખ બની શકે છે. મેં કેમ? કે સાહેબ, રાજુ કરપડા ઓબીસી છે અને અત્યારે જે રોસ્ટર પદ્ધતિ છે તે પ્રમાણે ત્યાં જનરલ સીટ વાળા વ્યક્તિને ત્યાં જિલ્લા પ્રમુખ બનાવવાની વાત છે. એટલે એનું રોસ્ટરમાં જે જનરલ વ્યક્તિ જે જીતે એને. એટલે મેં એવું પણ પૂછ્યું કે તો શું ભારતીય જનતા પાર્ટી આ તમામ રોસ્ટર પદ્ધતિને બદલીને જનરલ સીટ ઉપર રાજુ કરપડાને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવી શકે છે? તો કદાચ જવાબ હા હોય, કારણ કે અનેક એવી જગ્યા હોય છે જ્યાં ભારતીય જનતા પાર્ટી જનરલને જગ્યા ના આપીને જો વધારો ચહેરો હોય સારો, તો કદાચ રાજુ કરપડાને જિલ્લા પ્રમુખ બનાવી શકે છે. જો જિલ્લા પ્રમુખ ન બનાવે તો ઉપપ્રમુખ તો બની શકો છો, અથવા તો કોઈ બીજી જે જવાબદારી છે ત્યાં એમને મળી શકે છે. અને રાજુ કરપડા પણ એ વાત માને છે કે ત્યાં હોદ્દો મળશે, ત્યાં પદાધિકારી બનશું તો તમારી પાસે હજારો કરોડ રૂપિયાનો વહીવટ આવશે. હજારો કરોડનો વહીવટ આવશે તો તમે ખેડૂતો માટે કામ કરશો. જો ખેડૂતો માટે કામ કરે ન કરે પછીની વાત છે, પણ જે ઉદ્દેશ્ય માટે તે મેં આમ આદમી પાર્ટી છોડી, એ કહેતા જ આવે શરૂઆતથી કે સત્તા પક્ષ સાથે રહીશ તો મને મારા કામ થશે, મારા ખેડૂતોનું કામ થશે, પાણી, સિંચાઈ, બીજ, આ તમામ વસ્તુઓ થશે. પણ હવે સવાલ એ છે કે છેલ્લા જ્યારથી આ નવી સીટો બની, શું ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના લોકો તૈયારી નહીં કરી રહ્યા હોય? સ્વાભાવિક છે ને, ભારતીય જનતા પાર્ટીના લોકો તૈયારી કરી રહ્યા હશે. જે ત્યાંના પાયાના કાર્યકર્તા હશે, જૂના કાર્યકર્તા હશે, અથવા ભારતીય જનતા પાર્ટીમાં જે નવા લોકો જોડાયા હશે, તેમને કાસ બંધાઈ હશે કે નવી સીટ આવી છે તો આપણે આ જગ્યા ઉપર આપણે કદાચ ચાન્સ મળી શકે છે. એવામાં 3 દિવસ પહેલા જઈને રાજુ કરપડા ત્યાં જોડાઈ જાય છે અને રાજુ કરપડાને ટિકિટ મળી જાય છે. એમાં કદાચ રાજુ કરપડાને વાંધો ન હોય, ભાજપને વાંધો ન હોય, પણ જે લોકલ કાર્યકર્તાઓ છે એમનામાં મહેનત કરતા હશે. બિલકુલ બિલકુલ. કહેવાય કે ઝંડો પકડે, ખુરશી સાફ કરે, ખુરશી લગાવે, સભાઓ માટે વ્યવસ્થા કરે, આ તમામ વસ્તુઓ જે છે તે તેમણે કર્યું હશે. હવે અચાનક જો રાજુ કરપડાને ટિકિટ મળે તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે તેમાં નારાજગી આવે. કેમ? રાજુ કરપડાની જે રાજનીતિ હતી તે આમ આદમી પાર્ટીની રાજનીતિ હતી. આમ આદમી પાર્ટીની રાજનીતિ એટલે ભાજપના વિરોધની રાજનીતિ. એટલા માટે તમે જુઓ, જ્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાયા તો તેમનો પેલો વિડીયો વાયરલ થયો કે ભેંસને એક ખીલેથી કાઢીને બીજા ખીલામાં બાંધો તો એના દૂધમાં કોઈ ફેર પડતો નથી. આ વાત લોકોએ રાજુ કરપડા માટે કરી કે તમે હવે જો આમ આદમી પાર્ટીથી નીકળીને ત્યાં જશો તો તમે શું કરવાના છો? એટલે લોકલ કાર્યકર્તાઓમાં તો વિરોધ છે જ, પણ જે લોકો સચોટ ખેડૂત આંદોલન સાથે જોડાયા હતા
એ લોકો પણ ખેડૂતોને પણ એક ચિંતા એવી થઈ કે જો રાજુ કરપડા જે ભાજપમાં છે, સત્તા પક્ષમાં છે, તો કાલ ઉઠીને જો સત્તા બદલાઈ ગુજરાતમાં તો શું રાજુ કરપડા પોતાની રાજનીતિ બદલશે? એક મોટો સવાલ છે. એટલે લોકલ કાર્યકર્તાઓમાં એક નારાજગી સ્વાભાવિકપણે જોવા મળે, કારણ કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીને ગાળો આપીને રાત્રિ સભાઓ કરીને, અનેક રાત્રિ સભાઓ મેં જોઈ છે એમની, આપણા યુટ્યુબ પર આપણે એમની રાત્રિ સભાઓ ચઢાવી છે. કઈ રીતે તેઓ સીએમ ને લલકારતા, કઈ રીતે તેઓ ડેપ્યુટી સીએમ ને લલકારતા, કઈ રીતે તેઓ કૃષિ મંત્રીને લલકારતા, તમામ વસ્તુઓ આપણે જોઈ છે. તેમણે સૂર્યની સોગંદ પણ લીધી હતી કે અસ્ત થાય તો હું ભાજપમાં જાઉં અને આંગળી કાપી દઈશ, ભાજપમાં જઈશ તો આંગળી કાપવાના છે હવે. અરે મોટી જો માનસિક રીતે એમની આંગળી કપાઈ નહીં ગઈ, એમની હાથ પણ કપાઈ ગયો અને ગળું પણ કપાઈ ગયું. માનસિક રીતે તમે તમારું માથું કાપીને ભાજપના ચરણોમાં મૂકી દીધું તો જ તમને ટિકિટ મળી છે, એ વાત સાબિત છે. પેલું કહેવત છે ને કે મરદો ને મરદ કે છક્કાઓની જાનમાં ન જવાય, પણ મરદો ને મરદ એની અર્થીમાં પણ જવાય. આ તમામ વાતો એ કઈ ચૂક્યા છે, સમજો, અને ભાજપની સામે કઈ ચૂક્યા છે. હવે સ્વાભાવિક છે કે જયારે તમામ વસ્તુ કઈ ચૂક્યા હોય એમની સામે જ આ તમામ વસ્તુ આવવાની છે, કારણ કે તમે અચાનક રાજનીતિમાં તમે યુટર્ન લઈ લીધું છે. એટલે આ તમામ વસ્તુ એમના માટે કેટલું નુકસાનદાયક છે, શું લોકલ કાર્યકર્તાઓ નિષ્ક્રિય થઈ જશે, તેમના માટે કામ કરશે નહીં કરે, તેમને હરાવવા માટે કામ કરશે, એ તો જયારે પરિણામો આવશે નિરાલી ત્યારે જ ખબર પડશે. પણ એટલી વાત જરૂર છે, આવી રીતે તાપીમાં પણ જુઓ ભાજપે આવું જ કર્યું. સવારે કોંગ્રેસના એક વ્યક્તિને ભાજપમાં લાવ્યા અને સાંજે એને ટિકિટ આપી દીધી. સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, અનેક જગ્યાએ તમે સુરત, નાના નાના સેન્ટરોમાં પણ આવા તમામ પ્રકારની વસ્તુઓ જે છે બની છે. એટલે ભાજપ કોઈ અલગ પાર્ટી છે એવું નથી, ભાજપમાં પણ નારાજગી તો થાય છે. અને રાજુ કરપડા જેવા અનેક લોકો જયારે નવા પાર્ટી બદલીને આવે છે અને ટિકિટ મળે છે તો સ્થાનિક કાર્યકર્તાઓમાં કચવાટ દેખાય છે. અને એટલા માટે જ તમે જુઓ, આપમાંથી અનેક લોકો ગયા, ભાજપે અનેક લોકોને ટિકિટ નહીં આપી, પણ રાજુ કરપડાને કોઈ શરત સાથે લાવ્યા હશે, કોઈ કમિટમેન્ટ સાથે લાવ્યા હશે, એટલે રાજુ કરપડાને ટિકિટ અપાઈ છે. હવે રાજુ કરપડા ઉપર છે કે પોતે જીતે છે, ભાજપના બળ ઉપર જીતે છે, પોતાની સિસ્ટમ ત્યાં કામે લગાડે છે, કારણ કે એમનું જીતવું પણ એક પડકાર છે. જો જીતશે તો માનવામાં આવશે કે રાજુ કરપડા જે છે એ ખેડૂતોના નેતા છે, લોકોએ તેમને જીતાડ્યા. અને જો હારી જાય તો તમારે માનવાનું કે રાજુ કરપડાને ભાજપે પતાવી દીધા. આ બંને વસ્તુ છે એ આપણે જોવાનું છે કે જયારે 26 મતદાન થઈ જશે પછી પરિણામો આવશે એ દિવસે જોવાનું છે. જી સર, હવે ઇલેક્શન નજીક છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે. જો નારાજગી કેમ? નારાજગી એ વાતને લઈને કે તમામ તમે જુઓ ભાજપ ઉપર તો, ભાજપના કાર્યાલય ઉપર તો પોલીસ ખડકી દેવી પડી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હા, તમને ખબર છે કે 2015 ની ઘટના તમને કહું. 2015માં હું ચેનલમાં કામ કરતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાનપુર કાર્યાલય ઉપર તો પથ્થરબાજી થઈ હતી ટિકિટ નહીં મળવાના કારણે. એવી જ હાલત 2021માં પણ હતી અને ફરી એવી વસ્તુ ના થાય, તમને ના કહું. એ તો વિચાર કરો, પોલિટિકલ પાર્ટી કોનાથી થાય, કોનાથી બને? તો કાર્યકર્તાઓથી બને, બરાબર છે. હવે જો કાર્યકર્તાઓ તમને પથ્થર મારે, તમારા ઓફિસને તોડે, તમારા કાચને તોડે, એનો મતલબ શું? કે એમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ અથવા તો કોંગ્રેસે, આપણે ખાલી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની વાત નથી કરતા, તમામ પક્ષોની વાત કરીએ છીએ, કે તમામ લોકો જો તોડફોડ કરે, મેં તો કોંગ્રેસના કાર્યાલય ઉપર તોડફોડ કરતા જોઈ છે અને પાછળથી કોંગ્રેસે એવા લોકોને ટિકિટ પણ આપી છે. એવું નથી. હજુ પણ હું માનું છું કે કોંગ્રેસમાં ભાજપ કરતા વધુ લોકશાહી છે. ભાજપ શિસ્તની વાત કરતી હોય છે, ચરિત્રવાન પાર્ટીની વાત કરતી હોય છે, કે ઉપરથી આદેશ આવે, એમના કાર્યકર્તાઓ દેવતુલ્ય કાર્યકર્તાઓ છે એવી વાત કરતી હોય છે. પણ જયારે પક્ષ ગડબડ કરે, ગડબડ ઇન ધ સેન્સ મનગમતા વ્યક્તિઓને ટિકિટ ના આપે, તમે જુઓ સિંગરવામાં બબાલ થઈ, તમે જુઓ વટવામાં બબાલ થઈ, તમે જુઓ અમદાવાદના ખૂણે ખૂણે જ્યાં નહીં ટિકિટ મળી ત્યાં લોકો ત્યાં ઘસી આવ્યા ખાનપુર કાર્યાલય, એટલે પોલીસ ત્યાં લગાવવી પડી. એવી રીતે કોંગ્રેસની તમને વાત કરી તો કોંગ્રેસમાં પણ આ જ સ્થિતિ છે.
એના કરતા આમ આદમી પાર્ટીમાં થોડી સ્થિતિ સારી છે. આ વખતે કોઈ હજુ આમ આદમી પાર્ટીમાંથી પક્ષ છોડીને ગયા હશે લોકો. સુરતમાં તો જેમને ટિકિટ આપી એવા લોકો પણ જતા રહે, પણ હલ્લો લઈને કોઈ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ગયો હોય, કોઈ વિરોધ પ્રદર્શન કર્યું હોય, કોઈએ ત્યાં જઈને તોડફોડ કરવાનો પ્રયત્ન કર્યો હોય, વિરોધમાં કામગીરી, એવું કોઈ ઘટના હજુ સુધી આમ આદમી પાર્ટીમાં સામે આવી નથી. પણ આ ભાજપ અને કોંગ્રેસમાં તો સરેઆમ રહ્યા છે, વાત કરી રહ્યા છે, વિરોધ સામે આપણને દેખાઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ સત્તા પક્ષ એટલે કે જેનાથી લાગે છે કે અહીંયાથી જીતી શકાય છે, ત્યાંથી લોકો વધુ જાય છે ટિકિટ લેવા અને એમની ઉમ્મીદો તૂટે છે, ત્યાં નારાજગી દેખાય છે. પણ સવાલ એ છે કે આનાથી એક ખરાબ મેસેજ પણ જાય છે કે આ પાર્ટી શિસ્તની નથી, માત્ર ટિકિટની પાર્ટી છે. જી સર. હવે સોશિયલ મીડિયાની વાત કરીએ તો દરેક પક્ષ સોશિયલ મીડિયાનો ખૂબ સારો ઉપયોગ કરે છે, નરેટિવ્સ પણ સેટ થતા હોય છે. આમ આદમી પાર્ટીનું ગુજરાતનું સોશિયલ મીડિયા ખૂબ સારું છે, ભાજપ પણ સારું કરી રહ્યું છે. કોંગ્રેસનું ગુજરાતનું સોશિયલ મીડિયા કેમ આટલું વીક છે? નરેટિવ સેટ કરવામાં પણ ઇલેક્શનના ટાણે પણ એ લોકો આટલા ફેલ કેમ થઈ રહ્યા છે? જો તમને કહું કેમ થયું આ વાત, એ બી કહી દઉં. સૌથી પહેલા ટિકિટો જાહેર કરવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી. પહેલી લિસ્ટ જાહેર કરી 400-450 લોકોની, બીજી પછી 2500, આ રીતે 5,500-6,000 લોકોની કરી. એણે પોતાનું એક લેવલ બનાવ્યું હતું કે મારે ટાઈમ ટેબલ કે આટલા દિવસો મારે આ કરવાનું છે. એટલે એની પાસે ટાઈમ હતું, એની સોશિયલ મીડિયા પાસે ટાઈમ હતું કે આપણે કઈ રીતે કેમ્પેન કરવું, કઈ રીતે ભાજપને ટાર્ગેટ કરવું, ભાજપની ભૂલો ક્યાં કાઢવી, આપણી સારી વસ્તુઓ ક્યાં મૂકવી, એના ગીતો, એની વસ્તુઓ, તમામ વસ્તુ એને કરી. એવી રીતે ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ છે, એની પાસે પોતાના કાર્યકર્તાઓ તો છે, પણ એ સિવાય એની પાસે અલગ અલગ એજન્સીઓ છે જે કામ કરે છે. એટલે એના પણ કેમ્પેનિંગ તમે જો દેખાશે. પણ કોંગ્રેસની મુશ્કેલી એ થઈ કે કોંગ્રેસ જે છે એ એક નેરેટિવ સેટ કરવામાં ફેલ ગઈ. શરૂઆતથી જ તમે જુઓ પોતાના ટિકિટો વહેંચણી કરવામાં એક કકડાટમાં ઉલઝેલી રહી. એની પાસે એવું કોઈ સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિ નથી કે જે વ્યક્તિ એક નેરેટિવ બનાવવામાં સફળ રહે. તમે જુઓ અત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ સોશિયલ મીડિયામાં એના જ કેમ્પેન તમને વધારે દેખાશે. લગભગ 60% કેમ્પેનિંગ જે છે આમ આદમી પાર્ટીનું છે, 30%માં ભાજપનું છે, અને 5-7% તમે જુઓ તો કોંગ્રેસ સોશિયલ મીડિયા પર દેખાય છે. એવું નથી કે આમાં કોંગ્રેસ જે છે એ કામ કરી નહીં, એ કામ કરી રહી છે. એના સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો કામ કરી રહે, પણ એગ્રેસિવનેસ જે જોઈએ એનો અભાવ દેખાય છે. ખાલી પેપરનું ગ્રાફિક બનાવી દેવાથી તો નહીં થાય ને, એ લોકો એ જ કરી રહ્યા છે. એક્ઝેક્ટલી પેપરનું ગ્રાફિક બનાવવાથી ના થાય, તમારા નેતાઓનો એક્ઝેક્ટલી અને તમને કહું આ જ વસ્તુ દેખાઈ રહી છે. એમના નેતાઓનું કોઈ કડક કેમ્પેનિંગ નથી દેખાઈ રહ્યું, કોઈ ભાષણ સારું નથી દેખાઈ રહ્યું, પબ્લિક ગેધરિંગ જે છે એ નથી દેખાઈ રહ્યું. માત્ર એ લોકો ટિકિટોના કડા બૂટમાંથી બહાર નથી આવી રહ્યા. એટલા માટે એની પાસે એક નેરેટિવ નથી સેટ કરી શકી રહ્યા કે કોંગ્રેસ જે છે તે જીતી શકે છે, તે ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ બની શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી સતત એગ્રેસિવ કેમ્પેન કરી રહી છે. રાત દિવસ તમે જો તમારા મોબાઈલ તમે ખોલશો ને સવારે ઉઠીને, ફેસબુક, ઇન્સ્ટા, તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીની કેમ્પેનિંગ તમને દેખાશે કોઈ પણ સ્વરૂપે. એમના પ્રચારના માધ્યમથી ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, એમના કેમ્પેનિંગ, એમની વાત, એમના સ્લોગનો, એમના જિંગલ્સ, એમના એડવર્ટાઇઝમેન્ટ. કેમ? કારણ કે હજુ એ ટિકિટો વેચવામાં, એટલે તમામ જે વસ્તુઓ છે નિરાલી, એ કોંગ્રેસને સમજવી પડશે કે હજુ તો 2027 ની ચૂંટણી આવવાની બાકી છે. જો અત્યારથી જ એ એગ્રેસિવ કેમ્પેન નહીં કરે તો ક્યાંક પછી, અને આખી ચૂંટણીમાં કોઈ પણ ચૂંટણી હોય એ ચૂંટણીમાં એક નેરેટિવ તમે સેટ કરવામાં જો સફળ રહ્યા, તમને વોટ કેટલા મળે છે તો પછી નક્કી થાય. પણ જો તમે નેરેટિવ સેટ કરવામાં સફળ રહ્યા કે તમે ભાજપના વિકલ્પ છો તો લોકો તમને વોટ આપશે. લોકો ભાજપથી ખૂબ નારાજ છે. અત્યારે તમે પણ 1-2 દિવસ પહેલા જ લોકો પાસે, ખેડૂતો પાસે ગયા હતા, તમે લોકો પાસે જઈ રહ્યા છો, લોકો કહી રહ્યા છે કે નારાજગી છે, કમલ કા ફૂલ હમારી ભૂલ, આ તમામ વસ્તુ કહી રહ્યા છે. જો આમ આદમી પાર્ટી કરી શકતી હોય
તો પછી કોંગ્રેસ કેમ નહીં? કારણ કે કોંગ્રેસ પાસે વિઝન દેખાતું નથી, એ હકીકત છે. વિઝન નહીં દેખાય તો સ્વાભાવિક છે તમે આગળ કઈ રીતે વધશો, તમે 2027ની ચૂંટણી કઈ રીતે લડશો, તમે ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે જશો. વર્ચ્યુઅલ દુનિયામાં જો તમારી પ્રેઝન્સ નહીં હોય તો લોકો તમને ફેંકી દેશે, લોકો તમને ભૂલી જશે. અને આમ આદમી પાર્ટી ભાજપનો વિકલ્પ બની રહી છે એવું નેરેટિવ સેટ કરવામાં તે સફળ થઈ છે, એમાં કોઈ બેમત નથી. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તમે આ તમામ બાબતો વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.